તો આ કાળઝાળ ગરમીના કારણે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના તાલુકાના ગધરકા ગામમાં પાણીની પારાણ સર્જાઈ છે। ઉલ્લેખનીય છે કે ગધરકા ગામ એ સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખનું ગામ છે। તેમ છતાં ગામને પાણી વગર વલખા મારવાનો વારો આવ્યો છે। છેલ્લા 1 મહિનાથી ગામ લોકો પાણી માટે આમ તેમ ભટકી રહ્યા છે। ગામમાં નર્મદાનું પાણી પણ 15 દિવસે એકવાર જ આવે છે અને તે પણ અપૂરતા પ્રમાણમાં હોય છે। ગામના કુવા ડંકીઓ પાણી વગર ફક્ત શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગયા છે। અમારે પાણી નથી, જો અમને પાણી જો અમારે ગાધકડામાં પાણી નથી, પાણી અમારે ધંધે જવું કે પાણી ભરવું કે અમારે કામ શું કરવાનું તે જો ઘરે નથી આવતું, કઈ નળમાં નથી આવતું, કઈ ટાંકા નથી આવતું, કઈ ડંકી નથી, ક્યાંય પાણી જ નથી। અમારા ગાધકડામાં પાણી જો મારા છોકરા નવરા ધોરા પાણી નથી ને અમારે ત્યાં જવું ધંધે જવું કે બાળકોને નવરાવા છે તો અમને કદી પાણી જો ત્યાં ડંકીમાં નથી, કવામાં નથી। ગટરનું પાણી કુવામાંથી ગામમાં જાય છે અને ગામવાળા લોકો પીવે છે। ગામની અંદર કાલે બીમાર પડશે તો જવાબદારી કોની રહે? અને નર્મદાનું પાણી હાવ ઓછામાં ઓછું 15 દિવસે એકવાર આવે છે તો ગામની અંદર પૂરું કેમ પડે? અને કુવા ડંકી 4-5 ડંકી અત્યારે બંધ છે, કુવા બંધ છે, કુવામાં પાણી નથી। અવારનવાર તલાટી અને વહીવટદારને મેં સૂચના આપી છે કે વાલમેનના પ્રશ્નના હિસાબે આ સમસ્યા અસ્તવ્યસ્ત થાય છે અને નર્મદાના આપણે પાણી પુરવઠા વિભાગ અધિકારી જોડે પણ ચર્ચા કરવામાં આવી આ બાબતે। તો નર્મદાનું પાણી પણ ગાધકડા ગામને પૂરો જથ્થો ફાળવવામાં આવે છે। દર 5 દિવસે 24 કલાક પાણી આપવામાં આવે છે। તો સામાન્ય એક વાલમેનના અનિયમિતતાના કારણે લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે। તો આ માટે તાલુકા વિકાસ અધિકારીને પણ સૂચના લેખિત પણ આજે આપવામાં આવી છે અને આને યોગ્ય પગલાં લેવામાં પણ આવશે અને તપાસ કરી અને નવા વાલમેનની નિમણૂક કરવામાં આવશે।